એવી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા 26 જુલાઈ કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદ સ્મારક ચોક કિલ્લે સોનગઢ ખાતે શહીદોને ફૂલહાર પુષ્પ અર્પણ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા ભારતના કારગિલમાં શહીદ થયેલા વીરો કે જેમણે પોતાના પ્રાણોની આહુતિ આપીને 26 જુલાઈ 1999ના કારગિલ યુદ્ધમાં ભારત દેશને ગૌરવભેર વિજય અપાવ્યો હતો। ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ સંજયભાઈ શાહ, ગંગા સમગ્ર તાપી પ્રાંતના સંપર્ક કાયમ અધ્યક્ષ મુકેશભાઈ ચોપડે, સોનગઢ નગરપાલિકાના કોર્પોરેટર પ્રકાશભાઈ માળી, શાસક પક્ષના નેતા યોગેશ મરાઠા, નગરજનોમાંથી બ્રહ્મ સમાજના આગેવાન હિમાંશુભાઈ દવે, વેપારી દિનેશભાઈ અગ્રવાલ, તુષારભાઈ માળી વગેરે ભારત દેશના સાચા હીરો શહીદ વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા હાજર રહ્યા હતા। રિપોર્ટર કાર્તિક વડવી, તાપી। माता की जय, वंदे मातरम, वंदे मातरम, शहीदो शहीदो, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, शहीदो गंगा समग्રની ટીમ દ્વારા આજે સોનગઢ નગરમાં શહીદ સ્મારક આ ઠેકાણે એક પુષ્પાંજલિનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો। આપ સર્વે આવી અહીં કાર્યક્રમમાં જે ઉપસ્થિત રહ્યા આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, શહીદો।